જામનગર જિલ્લામાં જે બ્રિજ કે કોઝવે હતા કે એચપીડીએન હતા તેની જગ્યાએ નવા બનાવવા બ્રિજ કે સ્લેબ ડ્રેન બનાવવા માટે અથવા તો અમુક બ્રિજના એપ્રોચીસમાં પ્રશ્ન હતો, એ બધા માટે આપણે જોબ નંબર માટે દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવેલ હતી. અને ગઈકાલે સરકારશ્રી દ્વારા ટોટલ 32 સ્ટ્રક્ચરો છે એ નવા મંજૂર કરવામાં આવેલ છે, જેમાં મેજર માઇનર બ્રિજનો તમામનો સમાવેશ થાય છે. જેમાં જામનગર તાલુકામાં 5, લાલપુરમાં 3, જામજોધપુરમાં 8, કાલાવાડમાં 10, ધ્રોલમાં 3 અને જોડિયામાં 3 એમ ટોટલ 32 સ્ટ્રક્ચરો છે એ અમે આગામી સમયમાં તમામના એસ્ટિમેટ ચોમાસા પીરિયડમાં જ બનાવી અને ચોમાસા પછી તરત વર્ક ઓર્ડર અપાઈ જાય અને તાત્કાલિક કામ શરૂ થાય એ પ્રમાણેની કામગીરી કરવામાં આવશે. જે ટોટલ 32 સ્ટ્રક્ચરોને મંજૂરી આપવામાં આવેલ છે એ જામનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં જે મંજૂરી આપવામાં આવેલ છે તે તમામ કામો છે એ 91 કરોડ ને 65 લાખના ખર્ચે મંજૂરી આપેલી છે. તે તમામ કામો છે એ ચોમાસા પછી શરૂ થાય એ પ્રમાણેનું અત્યારથી આયોજન કરવામાં આવશે.